હે ગાઈસ, તો આજે અમે લોકો જવાના હતા જુડિયોમાં. પછી ફાઇનલી અમે લોકો આવી ગયા હતા સીધા જુડિયોમાં, કારણ કે અહીંયાથી જેડીને એને બોરીને લેવાના હતા કપડાં. પછી આ બે તો ફાઇનલી એના કપડાં ટ્રાય કરવા મળ્યા. ભાઈ જેડીના વ્હાઇટવાળા કપડાં એટલા બેસ્ટ લાગતા હતા ને ભાઈ, ખૂબ જ બેસ્ટ લાગતા હતા. પછી નિશાનો ફોન આવ્યો કે વ્હાઇટની જગ્યાએ યલો લ્યો, યલો બેસ્ટ લાગશે ટી શર્ટ. પછી જેડી લીધું યલો ટી શર્ટ, લેકિન યલો એટલું બધું મસ્ત નહોતું લાગતું, એટલા માટે એને ચેન્જ કરીને વ્હાઇટવાળા કપડાં જ ફાઇનલ કર્યા. અને પછી મેં ને ભૂરીએ હું લઈ અમને કંઈ ખબર નહોતી પડતી. આ કપડાની જોડી તો ભાઈ બહુ બેસ્ટ લાગતી હતી. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા ફાઇનલી. અને ભૂરીને ખાવાનું હતું પાઇનેપલ, તો અમે લોકો લઈ લીધું પાઇનેપલ. અને પાઇનેપલ લઈને આવી ગયા હતા સીધા ઘરે. પછી હું, જેડી અને હિરેન અમે ત્રણેય લોકો નીકળી ગયા હતા રવિવારી બજારમાં જવા માટે, કારણ કે રવિવારીમાં થોડુંક બધું કામ હતું. પછી રવિવારીમાં કામ પતાવીને અમે લોકો આવી ગયા હતા દિવાળીના દીવા લઈને ડાયરેક્ટલી ઘરે. અને ઘરે આવીને પછી યાદ આવ્યું કે ભાઈ દાઢી કપાવવાની તો રહી ગઈ છે ભાઈ. તો પછી અમે લોકો આવી ગયા હતા સીધા દાઢી કપાવવા માટે ભાઈ. દાઢી કપાવવા માટે અમે 10 વાગ્યાના આવીને બેઠા હતા. સાંજે 12, 12:30 અમારો વારો આવ્યો ભાઈ. પછી ફાઇનલી દાઢી કરાવીને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે.